નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7મો. તમારી સામે બોર્ડ ઉપર એક પ્રશ્ન રજૂ કરેલો છે જેનું નામ છે પરાવર્તી ક્રિયા. આ પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય, કેટલા માર્કમાં પૂછાય, મેં તમને બોર્ડ ઉપર લખેલું છે, નીચે ક્વેશ્ચન લખેલો છે કે પરાવર્તી ક્રિયા એટલે શું, તેના ઉદાહરણ આપો. 2 માર્કમાં પૂછાય એવું વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂર્ણ થયા પછી હેતુલક્ષી પ્રશ્નોત્તર કે જે આ વખતે એનું જે ભારાંક જે છે એ 30% રહેશે, જે તમારું પેપર હશે એમાંથી. અગાઉના સમયમાં 20% જેવો ભારાંક રહેતો તેનો, પરંતુ હવે આ વખતેની એક્ઝામમાં 30% રહેશે. એટલે આપણે હેતુલક્ષી પ્રશ્નો ઉપર પણ ભાર આપવો જરૂરી છે. શું કામ કે આપણે જે માર્ક કવર છોકરાઓ કરી શકીએ ને એ બધા શોર્ટ ક્વેશ્ચન, જે વન લાઇનર હોય, જે જોડકા જોડો હોય, બ્લેન્ક્સ હોય, એમ લખ્યું હોય ફિલિંગ ધ બ્લેન્ક્સ, બરાબર છે, ખાલી જગ્યા પૂરો, ખરું ખોટું હોય એટલે કે ટ્રુ એન્ડ ફોલ્સ. તો આ બધા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નોત્તરમાં આવશે. જે રીતના તમને ખ્યાલ છે ધોરણ 9માં પરીક્ષા આપતા એમાં જે રીતના પેપર આવતું એ જ રીતનું પેપર કેમ આવશે, ધોરણ 10માં આવશે. તો દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન થયા પછી આપણે હેતુલક્ષી પ્રશ્નની તૈયારી કેમ કરવી તેના વિશે થોડું આપણે તમને માહિતી આપીશ ને એ મુજબ તમે દરેક વિદ્યાર્થી તૈયારી સ્ટાર્ટ કરી દેજો. તો તે અગાઉ આપણે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન એક સમજી લઈએ. 2 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય. પહેલા તો કહે છે કે ભાઈ પરાવર્તી ક્રિયા એટલે શું. તો પહેલા તમને છોકરો ઉદાહરણ આપું તો તમને ખબર પડશે કે આનો અર્થ શું થાય. તો પરાવર્તી ક્રિયાનો અર્થ અહીં એવો થાય છે કે આપણે કોઈ ગરમ વસ્તુને હાથ સ્પર્શ કરીએ છીએ. ગરમ વસ્તુ જે છે એને ભૂલ આપણે ખબર નથી કે આ કોઈ એક પાત્ર છે ગરમ છે ને આપણે અચાનક એને હાથ આપણો સ્પર્શ થઈ ગયો છે, ટચ થઈ ગયો છે. તો એ સમયગાળા દરમિયાન આપણે શું કરશું, એ પાત્રને આમ ઉપાડ્યું છે એ સમયે પાત્રને શું કરશું, મૂકી દેશું. શું કામ મૂકી દો છો ભાઈ, તો કે ગરમ છે. ગરમ વસ્તુને તમે હાથ સ્પર્શ કરો ત્યારે જે તમારો હાથ ખેંચી લ્યો છો, પાછો લઈ લ્યો છો, એક પાત્રને મૂકી દો છો, એ ઘટના છે ને એ પરાવર્તી ક્રિયા છે. એટલે આપણે હવે એક કન્સેપ્ટ ખબર પડી ગઈ કે ભાઈ પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય. પણ એની એક ચોક્કસ ડેફિનેશન છે, એટલે કે એની ચોક્કસ એક વ્યાખ્યા છે. એ વ્યાખ્યા આપણે પાકી કરવી પડે. વ્યાખ્યા શું છે, પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય, તો કે મગજના ઐચ્છિક કેન્દ્ર. જો તમને પેલા 2 વર્ષ છે ને એ યાદ રાખવું ને સમજાઈ દઉં છું કે ઐચ્છિક ને અનૈચ્છિક એનો અર્થ શું થાય. ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા મુજબ ને અનૈચ્છિક એટલે કે આપણા હાથમાં તેનો કંટ્રોલ ના હોય. ફોર એક્ઝામ્પલ કહું, અનૈચ્છિક ઘટના કે તમે લોકો જે છે ઘણી વખત સાંભળ્યું કે આનું બ્લડ પ્રેશર જે છે એ હાઈ થઈ ગયું છે, રુધિરનું દબાણ વધી ગયું છે, બીપી વધી ગયું છે. નો અર્થ શું, તો કે જે રુધિરનું દબાણ છે એમાં વધી ગયું છે. ઘણી વખત જે બ્લડ પ્રેશર ઘટી જાય, વધી જાય, તો આ જે બ્લડ પ્રેશર વધવું અને ઘટવું, અમુક વ્યક્તિઓ જે છે એને પ્રોબ્લેમ હોય છે, જે વૃદ્ધ હોય એને ઘણાને પ્રોબ્લેમ હોય. તો જે રુધિરનું દબાણ છે એટલે કે બ્લડ પ્રેશર વધે ને ઘટે, આપણા હાથમાં કંટ્રોલ, આપણા હાથમાં નથી એનો કંટ્રોલ. હૃદય, તમે ઘણી વખત અચાનક શોકિંગ ન્યૂઝ સાંભળો છો, અથવા તો ઘણી વખત તમારે એવું અનુભવ્યું હશે કે તમને કોઈક આવીને ડરાવે છે. મીન્સ કે તમને અચાનક જ એ વ્યક્તિ તમને કંઈક એવી મૂવમેન્ટ કરે છે કે જેથી તમે થોડા બી જાઓ છો. ઘણી વખત આપણે અંધારામાં જતા હોય છે, પાછળથી આવીને કોઈ આપણે એ રીતના કરે છે, તો આપણે કેમ થોડી સમય માટે શું કરશું, તો એમ કહેશું કે હું બી ગયો. અને એ સમયગાળા દરમિયાન તમારા હૃદયના ધબકારા છે ને એ વધી જશે. દોડો છો ત્યારે તમારા હૃદયના ધબકારા વધી જાય છે, શ્વસન દર વધી જાય છે. તો આ બધા જે છે ને એ બધી ક્રિયા અનૈચ્છિક ક્રિયા કહીશું. કામ તો કે જે છે એની રીતના જ જે છે, આપણા હાથમાં એનો કંટ્રોલ નથી, એની રીતના જે છે આ બધી ઘટનાઓ થતી હોય છે. આપણી ઈચ્છા મુજબ ના થાય. આપણે મન થાય કે ભાઈ મારા હૃદયના ધબકારા ઘટાડી દેવા છે, તો એમ થઈ શકે, તો કે ના, પોસિબલ જ નથી. હૃદય ધબકતું બંધ થઈ ગયું છે તો વ્યક્તિનું મૃત્યુ થયું છે. આપણા હાથમાં હોય તો કોઈ દિવસ મૃત્યુ જ ના થાય. તો એ બધી ઘટનાઓ છે ને અનૈચ્છિક કહેવાય. ઐચ્છિક એટલે તો કે સ્નાયુ, મારા હાથ જે છે, મારા હાથ
હાથના જે સ્નાયુ છે એને હું મુવમેન્ટ આપું છું ત્યાં, જો મારો હાથ મુવમેન્ટ કરે છે તો જે મારો હાથ આ મુવમેન્ટ જે કરે છે એ મારી ઈચ્છાથી થાય એટલે કે એ ઠીક કહેવાય. અનૈચ્છિક એટલે કે મારી ઈચ્છાથી ન થતું હોય એટલે કે મારું જે શરીર છે એની રીતના જે રિપ્લાય આપતું હોય છે એનો કંટ્રોલ મારા હાથમાં હોતો નથી, એ બધી અનૈચ્છિક કહેવાય. તો માનું છું કે આ બે વર્ડ છે ને, બે શબ્દ એ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયેલા હશે. મારે એ જ સમજાવવાનું છે પહેલા તો આ બે શબ્દ છે કે મગજમાં ઐચ્છિક કેન્દ્રોની જાણ. મગજમાં આપણે જો ખબર હોવી જોઈએ કે આપણું મગજ કાલે ભણ્યા છે તો મગજમાં વિવિધ પ્રકારના કેન્દ્રો આવેલા હતા. તમને ખબર હોય તો ભાઈ દ્રષ્ટિ એટલે કે જોવા માટેના, શ્રવણ, ઘ્રાણ, દરેક માટેના કેન્દ્રો આવેલા હતા તો કે હા હતા. એ જ મુજબ મગજમાં ઐચ્છિક કેન્દ્રો આવેલા હોય છે. આ ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. આ જો પહેલી વાર તો નહીં જ સમજાય, ગેરંટીથી આ ના સમજાય. પણ હવે આપણે શું કરશું, આ વ્યાખ્યાને અડધી અડધી કરી નાખીએ. આ વ્યાખ્યાન આપણે કટકા કરીને સમજીએ એટલે તમને સમજાય કે ભાઈ મગજ છે તો કે યસ મગજ. મગજમાં શું આવેલું છે તો કે મગજના ઐચ્છિક કેન્દ્રો આવેલા છે. પહેલા તો એ યાદ રાખવાનું કે મગજમાં શું તો કે ઐચ્છિક કેન્દ્રો, એટલે બોલશું કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. એટલે કે આજે મગજના જે ઐચ્છિક કેન્દ્રો છે એને એકે પ્રકારના સંદેશો શું થાય છે કઈ ખબર જ નથી હોતી. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે. હવે અહીં ઉત્તેજના એટલે શું જુઓ છોકરો, તમે લોકો માની લ્યો કે આ એક પાત્ર છે, આ તમારો હાથ છે એના વડે દર્શાવ્યો છે. આ શું છે તમારો હાથ. જ્યારે આ હાથને આ ગરમ વસ્તુને તમે સ્પર્શ કરાવો છો, અચાનક આપણે ખબર નથી કે આ વસ્તુ જે છે ગરમ છે કે ઠંડી, એટલે મેં આ પાત્રને સ્પર્શ કર્યો છે, મેં શું કર્યું મૂકી દીધી. તો હવે જ્યારે મેં મારા હાથને અહીંયા આ ગરમ પાત્રને સ્પર્શ કરાવ્યો છે ત્યારે મને ખબર પડી, શું ખબર પડી તો કે આ પાત્ર છે એ ગરમ છે. હવે એનો જે પ્રતિચાર શું આપશે, પ્રતિચાર એટલે કે રિપ્લાય શું આપશે કે રિપ્લાયમાં મારો હાથ છે એ પાત્રને શું કરશે, મૂકી દેશે ને મારો હાથ આમ આવી જશે. અચાનક મારો હાથ શું કહે છે, ખેંચી લે, એ મારો પ્રતિચાર થયો. તો જ્યારે તમે ગરમ વસ્તુને તમે સ્પર્શ કરો છો અને એ ગરમ વસ્તુને તમે મૂકી અને તમારો હાથ ખેંચો છો, એ ઘટના તમને ખબર હશે કે કેટલી સેકન્ડમાં થતી હશે. અમુક સેકન્ડના અડધા ભાગની થાય, સેકન્ડના પણ અડધા ભાગની થાય. એ જે પ્રતિચાર છે ને છોકરાઓ, એ ઝડપી પ્રતિચાર છે. ડાયરેક્ટ તમે મૂકી દેશો, જેવો સ્પર્શ કર્યો છે એવો એને મૂકી દેશો. તો પ્રતિચાર કેવો થયો, ઝડપી પ્રતિચાર થયો. અહીં ઉત્તેજના લખ્યું છે કે જાણ બહાર ઉત્તેજના સામે. અહીં ઉત્તેજના એટલે શું છે તો કે જ્યારે તમે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરો છો એ તમારા માટે શું કહેવાય છે, એક પ્રકારની ઉત્તેજના. ગરમ વસ્તુને તમે સ્પર્શ કરી છે એટલે તમને કાંઈક જે ગરમ વસ્તુ જે હશે જેવી એને સ્પર્શ કરો છો એ તમારામાં શું થશે તો કે એને મૂકી દો. કામ તો કે એક પ્રકારની ઉત્તેજના આવી, એ ઉત્તેજના સામે તમે એક પ્રકારનો પ્રતિચાર દર્શાવ્યો, એમ કહેવાય. શું કહેવાય એને, ગરમ વસ્તુને સ્પર્શ કર્યો એટલે એક પ્રકારની ઉત્તેજના કહેવાય છે ને એની સામે તમે ગરમ વસ્તુને મૂકી દીધી એનો શું કહેવાય છે, પ્રતિચાર કહેવાય, એનો રિપ્લાય કહેવાય. પણ એક્ઝામમાં એમ નહીં લખવાનું રિપ્લાય, બરાબર છે, એમાં એમ લખવું પડશે પ્રતિચાર. ફરી પાછું મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. શું મગજ છે, મગજમાં ઐચ્છિક કેન્દ્રો છે, આ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે. ઉત્તેજના એટલે આપણે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ એ એક પ્રકારની ઉત્તેજના થઈ. તો એ ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક, બરાબર છે, અનૈચ્છિક એટલે કે આપણે છે ને આપણું શરીર જે છે ને એની રીતના જ એને મૂકી દેશે. બાકી જો છોકરા જો એ સંદેશો મગજમાં જતો હોત, મગજમાંથી ફરી પાછો તમારા સંવેદી આ જે આંગળી છે, માની લો કે આંગળી વડે તમે સ્પર્શ કર્યો છે, આ ગરમ વસ્તુ છે અને સ્પર્શ કરી છે, તો આંગળીથી એ સંદેશો મગજ સુધી જાય, મગજમાંથી ફરી પાછો એ સંદેશાનો રિપ્લાય આવે છે અને ફરી પાછો આંગળી સુધી જાય. તો એ દરમિયાન તો ઘણી બધી વાર લાગી જાય.
મગજ માત્ર મગજમાં એવા જ સંદેશા જાય છે છોકરાઓ કે જે તમારે વિચારવાનું હોય. તમે ગરમ વસ્તુને સ્પર્શ કરો ત્યારે તમે વિચારો છો કે હું આને પકડી રાખું કે મૂકી દઉં? શું કરશો? ડાયરેક્ટ મૂકી દો છો. એટલે એ ઘટના કેવી થઈ? તો કે એ ઘટના થઈ અનૈચ્છિક ઘટના. કેવી ઘટના થઈ? અનૈચ્છિક. ફરી પાછું, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાળ બહાર ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને શું કહેવાય છે? પરાવર્તી ક્રિયા કહે છે. એટલે 3 જ વર્ડ યાદ રાખવાના છે. એક મગજ, ઐચ્છિક કેન્દ્રો, અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર. અને રાખવું હોય તો આ ઉત્તેજના છે યાદ રાખી શકો છો. ઉત્તેજના બરાબર છે. તો આ જે છે એની વ્યાખ્યા છે. આનો 1 માર્ક હોય અને 1 માર્ક ઉદાહરણનો. એ પહેલા દરેક વિદ્યાર્થી પહેલા વ્યાખ્યા લખી લ્યો, ત્યાર પછી હું તમને ઉદાહરણ લખાવું છું. બરાબર? બહુ ઈઝી છે, આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. તો તે પહેલા દરેક વિદ્યાર્થી લખી લેજો. ત્યારબાદ પરાવર્તી ક્રિયાના ઉદાહરણમાં શું આવશે કે તમે કઈ ઘટનાઓ, હવે તો ઘણી બધી ઘટનાઓ હશે છે. આ બોર્ડ ઉપર આપણે 5-7 જેટલી પરાવર્તી ક્રિયાના ઉદાહરણ લઈએ, પણ ઘણી બધી એવી ઘટના હોય કે જે પરાવર્તી ક્રિયા હોય છે. ગમે તે લખી શકો છો. આમાંથી લખો તો વધુ બેટર રહેશે, સારું રહેશે. કે ભાઈ ગરમ વસ્તુને હાથ સ્પર્શ થતા હાથ ખેંચી લેવો. આ એક પ્રકારની પરાવર્તી ક્રિયા કહેવાય. હાથમાં પિન ભોકાવતા. જો અહીંયા શબ્દ વાપરવો પડશે ભોકાવતા. એટલે શું? તો કે કોઈ તમે બેઠા છો, અચાનક ભૂલથી તમને કોઈ ટાચણી છે અથવા તો કોઈ પિન છે ખૂંચી જાય છે, તો એની સામે તમે મૂવમેન્ટ આપો છો ડાયરેક્ટ, એની સામે તમે પ્રતિચાર આપો છો ડાયરેક્ટ. તો એ પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ. છીક આવી. ઘણી વખત છીક આવે છે, તો છીક આવી એ આપણા હાથની વાત નથી. આપણે એની પર કંટ્રોલ ના કરી શકીએ કે હવે મને છીક આવે, છીક ના આવે. તો છીક આવી એક પ્રકારની પરાવર્તી ક્રિયા કહેવાય છે. ઉધરસ આવવી. તીવ્ર પ્રકાશ સામે આંખની કીકી નાની થઈ. જો કીકી છે, વળી પાછા તમે સમજશો કે કાકી છે. કાકી નથી, કીકી છે. તો તીવ્ર પ્રકાશ, તમે મોર્નિંગમાં ઉઠો છો ત્યારે તમારી વિન્ડો ઓપન કરો છો, જેવો સૂર્યપ્રકાશ તમારી આંખ સામે આવે છે, તમે શું કરો છો? તો કે તમે આંખ નાની કરી દો છો. એટલે કે આંખની જે કીકી છે એ નાની થાય છે. તો આંખની કીકી નાની થવી, કેની સામે? તીવ્ર પ્રકાશ સામે. વધુ પડતો પ્રકાશ આવે ત્યારે આંખની કીકી નાની થાય છે. એક પ્રકારની પરાવર્તી ક્રિયા કહી શકો. સ્વાદિષ્ટ ખોરાકની સુગંધથી, સ્વાદિષ્ટ અથવા તો પસંદગી કોઈ એવો ખોરાક છે, તમે કાં તો એને જોવો છો, કાં તો એની જે સ્મેલ આવે છે, સુગંધ આવે છે, તો તેનાથી તમારા જે મોં છે, મુખ છે, એ મુખમાં લાળ રસનો સ્ત્રાવ જે છે એની રીતના સ્ટાર્ટ થઈ જશે. તો આ પણ એક પ્રકારની શું છે? પરાવર્તી ક્રિયા. એક્ઝામમાં પૂછાય તો છોકરાઓ આમાંથી કોઈ પણ 2 અથવા 4 લખવા પડશે. ગમે તે ચાલે. આટલું લખો એટલે તમને લોકોને 2 માર્ક મળે. આ બધા લખવાની જરૂર નથી, અને આવડે છે તો લખી નાખવું. બરાબર છે? તો દરેક વિદ્યાર્થીએ આજના વર્ગમાં શું કરવાનું છે? આ પેલા લખી લ્યો, ત્યારબાદ હું તમને માહિતી આપું છું વધુ કે આપણે તૈયારી કેમ કરવી. જો છોકરાઓ, ત્યારબાદ દરેક વિદ્યાર્થીને એક માહિતી આપું આજના કે છોકરાઓ આપણે તૈયારી કેમ કરવી બોર્ડની એક્ઝામ માટે. બરાબર છે? સૌપ્રથમ તો આપણે જે યુનિટ થઈ ગયા છે વિજ્ઞાનમાં, એનું પહેલા તો લિસ્ટ બનાવો. આ છોકરાઓ લિસ્ટ બનાવ્યા બાદ ત્યાર પછી
એમાંથી જે વન લાઇનર ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, જેટલા તમને લોકોને લાગે કે આમાંથી આ શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે એનું આખું એક લિસ્ટ બનાવો પર યુનિટ, કે એક પેલો પાર્ટ છે એમાંથી ભાઈ વન લાઇનર કેટલા પૂછાઈ શકે છે, હેતુલક્ષી કેટલા પૂછાઈ શકે છે. સૌપ્રથમ આપણે જે છે ને એ હેતુલક્ષીની તૈયારી કરશું ને સપોર્ટમાં હું હશું, મદદમાં હું હશું. આખું એક લિસ્ટ બનાવો, એક તમે એક છોકરાઓ કામ કરવાય. તમે લોકો છે ને એક સપ્લી લઈ લેવાય. તમે કેમ એક્ઝામ આપતા હોય છે ત્યારે તમને બજારમાં જે સ્ટેશનરી જે હોય છે તેમાં સપ્લી મળતી હોય, એ રીતની 5 જેટલી સપ્લી લઈ લેવાની. એક સપ્લીમાં તમારે એક પાઠનું શું લખવાનું, માત્ર ને માત્ર હેતુલક્ષી. મસ્ત રીતના આપણે કલરફુલ પેનનો ઉપયોગ કરી અને આખું હેતુલક્ષી જે છે ને આખું બનાવો, એમ લખો. એમ લખ્યા પછી એનું રીડિંગ કરો. હેતુલક્ષીમાં તમને એ હેતુલક્ષી પ્રશ્નો રીડિંગ કરતા વાર નહીં લાગે અને મજા પણ આવશે, આવડતા હશે. એટલે શું કામ, તમે મોટા પ્રશ્ન પાકા કરી લેશો ને એટલે એની અંદર ઇન્ક્લુડ જ હોય છે, એની અંદર એનો સમાવેશ જ થયેલો હોય છે. કેનો? તો કે હેતુલક્ષી પ્રશ્ન. હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ક્યાંથી? મોટા પ્રશ્નમાંથી જ પૂછાય. એટલે આપણે તૈયારી છે ને એ મોટા પ્રશ્નની કરવાની, એટલે ઓટોમેટિકલી જે નાના પ્રશ્ન છે ને આવી જશે. જો ફોર એક્ઝામ્પલ, આની પહેલા લેક્ચરમાં મેં પરમ દિવસ 2 દી પહેલા લેક્ચર મેં આવર્તન કરાવ્યું હતું. તો એ આવર્તનની વ્યાખ્યા છે એક પ્રકારનું હેતુલક્ષી થયો. પછી એમાં હતું કે કોણ ધન કોણ ઋણ, તો એક પ્રકારનું શું થયું, હેતુલક્ષી. તો ઘણા બધા પ્રશ્ન નીકળશે છોકરાઓ. તો આપણે એમાં મોટા પ્રશ્ન કરાવ્યો હોય ને એટલે એની અંદર નાના પ્રશ્ન આવેલા જ હશે. તો આપણા સપ્લી હોય ને, સપ્લીમાં તમે આખા જે તમારી રીતના જે હેતુલક્ષી બનાવો. પછી જે બાકી હશે ને હું તમને કહીશ કે છોકરાઓ આમ નહીં, આમાં આ બાકી છે. અને એ જે સપ્લી છે ને એ એક ફાઇલમાં મૂકી દો ને એનો ઉપયોગ ક્યારે કરશો તો કે એક્ઝામ સમય દરમિયાન. રીડિંગ તો કરવાનું છે પણ એ ઉપયોગી થશે સૌથી વધુ તો ક્યારે તો કે એક્ઝામ દરમિયાન. બરાબર છે? હજી પણ તમને થોડીક માહિતી આપીશ નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ હવે આપણે આ તો વાત થઈ હેતુલક્ષીની, હવે આગળ કેમ તૈયારી કરવી. પણ અત્યારના માત્ર છોકરા આપણે એવા જ યુનિટ જોવાના છે કે જે યુનિટ આપણે ઓલરેડી થઈ ગયેલા છે. પેલો બીજો પાઠ, 14મો 15મો પાઠ, 6ઠો 7મો, બરાબર છે? આ બધા પાઠ એવા છે કે આપણે થઈ ગયેલા છે. અને આ પાઠ એમાં 6ઠો પાઠ તો બહુ મોટો છે એટલે એમાં કદાચ 2 સપ્લીની પણ જરૂર પડશે, તો 2 સપ્લીમાં રાખો. પણ હેતુલક્ષી પ્રશ્નો ઉપર છોકરાઓ ભાર આપજો. તમને એ પ્રશ્નો જે છે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ પડ્યો છે એમાં. તો આજના લેક્ચરમાં આપણે એક આ પ્રશ્ન ભણવાનો છે. આવતીકાલના લેક્ચરમાં ચેતાકોષની રચના એ જોવાનું છે અને ત્યારબાદ જે યુનિટ છે એ આપણો કમ્પ્લીટ થશે ને ત્યાર પછી આપણે નવો યુનિટ જે છે એ સ્ટાર્ટ કરવાનો રહેશે. બરાબર છે? હવે આપણે એક યુનિટ એવો લેશું કે જે તમને લોકોને થોડું ઈઝીલી સમજાઈ જાય. 16મો પાઠ એવો છે કે એ બહુ સહેલો પાઠ છે, એમાં કઈ છે જ નહીં એમ સમજો. તમને લોકોને એમાં બધી વસ્તુમાં એક પ્રશ્ન એવો નહીં હોય કે જેમાં તમને નહીં સમજાય. બહુ ઈઝી યુનિટ છે 16મો પાઠ. એમાંથી પૂછાયું ઓછું જો કે આપણે તૈયારી તો કરવી પડશે છોકરાઓ. શું કામ? તો કે ઈઝી છે એટલે આપણે એની ઉપર પણ ભાર આપવો પડે બધું. તો કે હા, તો જે યુનિટ આપણે થઈ ગયેલા છે ને છોકરાઓ, એ યુનિટનું તમે લોકો હવે શું કરશો, અઠવાડિયામાં માત્ર એક જ પાઠનું હેતુલક્ષી બનાવો. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અત્યારના સમયની વાત કરું છું. પછી જ્યારે રેગ્યુલર હોય ત્યારે તો આપણે થોડું વર્ક કરવું પડશે. અત્યારના સમયમાં જો પોસિબલ હોય તો 1 કે 2 પાઠનું અઠવાડિયામાં બનાવો હેતુલક્ષી. એ વાંચો. પ્રશ્ન હોય તો મને આવીને પૂછો, મેસેજથી પૂછો, ફોન કરીને. દરેક રીતના તમને લોકોને છોકરાઓ છૂટ આપેલી છે. તો પ્રશ્નો હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે અમે લોકો છીએ ઓલરેડી. તમારે લોકોએ શું કરવાનું છે, માત્ર જે દિશા તરફ અમે કહીએ છીએ એ દિશા તરફ તમારે જવાનું છે, એ દિશા તરફ તમારે મહેનત કરવાની છે. બીજું કશું કઈ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે લોકોએ એ જે ડાયરેક્શન છે એ મુજબ તમારે અહીંથી જે રીતના કહે છે એ મુજબ કરો એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. મેં કીધું છે હેતુલક્ષી કરો. પેલો પોર્શન હેતુલક્ષી ઉપર ભાર મૂકો, એમાંથી માર્ક કવર વધુ થાય. બરાબર છે? તો એની ઉપર આ મેં તમને કીધું છે એટલું વર્ક કરો. પહેલા જેટલા યુનિટ થયા છે એટલા યુનિટનું જ કહું છું.
એમાં કઈ પ્રશ્ન હોય, કઈ ના સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યાં. તો આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં દરેક વિદ્યાર્થીને આટલી માહિતી ખ્યાલ આવી છે, બરાબર છે? તો આપણા વિડીયો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ વર્ક કરશો એવું માનું છું, ને વર્ક કરજો છોકરાઓ, તમને ખૂબ ઉપયોગી થશે. કઈ પ્રશ્ન હોય તો કહેજો, બરાબર છે?